પ્રશ્નો એ મનુષ્ય જીવનની વાસ્તવિકતા છે અને આપણે રોજિંદા જીવનની અંદર રોજ ઉઠીને નવા ને નવા પ્રશ્નોનો અનુભવ કરતા જોઈએ છીએ. કિશોર અવસ્થામાં છીએ એટલે હવે આપણે જરા વધારે વિચારતા પણ થયા છે. એટલે બાળપણમાં આપણે અબોધ અવસ્થાની અંદર જે પ્રશ્નો નહોતા એ પણ હવે ઘણા બધા આપણે અનુભવીએ છીએ. કોઈને એવો પ્રશ્ન છે કે અત્યારે હવે મંદી વધતી જાય છે, શું થશે? વૈશ્વિક મંદી. અને એમાં આપણે બધા ડાયમંડવાળા રોજ નવી નવી આગાહી આવે છે કે ક્યારે ઊભું થશે, પાછું મહિનો થશે, 2 મહિના થશે, 6 મહિના થશે, વર્ષ થશે. ચિંતા થાય છે આપણને. આ એક પ્રશ્ન છે. વાસ્તવિકતા છે કે ઘણી વખત આપણે એવા ગૃહસ્થોને જોયા છે કે જે ખૂબ દેવામાં ડૂબી ગયા હોય, એને આપઘાતના જ વિચાર આવતો હોય, બીજું કાંઈ દેખાતું નહીં, એને આખું જીવન અંધકારમય લાગતું હોય. આ એક વાસ્તવિક પ્રશ્ન છે. આપણે શારીરિક પ્રશ્નોનો અનુભવ કરીએ છીએ. કોઈક વખત એવો અસાધ્ય રોગ આવી જાય, પીડાય છે માણસ. કોઈક દિવસ હોસ્પિટલમાં મુલાકાત લઈએ ને આપણે જોઈએ તો આપણને એમ લાગે સંસારમાં દુઃખ સિવાય કંઈ નથી. હજારો પ્રકારના રોગ, શરીર સંબંધી પ્રશ્ન. આપણે જે અવસ્થામાં છીએ એમાં વધારે આ બાબતમાં કોન્શિયસનેસ હોય છે કે મારો દેખાવ કેવો છે, હું કેવો લાગુ છું, મારું રૂપ બરાબર નથી. પહેલાંને ભગવાને કેટલું સારું રૂપ આપ્યું છે, મારી પાસે એવું નથી. ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. બુદ્ધિના પ્રશ્નો કે મારામાં એટલી આવડત નથી, એટલી બુદ્ધિ નથી જેટલી બીજાની અંદર છે, મને યાદ નથી રહેતો. ભણનારા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય છે. આપણે લઘુતા ગ્રંથિનો અનુભવ કરીએ છીએ. આ પણ એક વાસ્તવિક પ્રશ્ન છે. કૌટુંબિક પ્રશ્ન હોય છે. ઘણી વખત ઘરની અંદર બનતું ન હોય, પિતા પુત્રને બનતું ન હોય, ભાઈ ભાઈને બનતું ન હોય, અને આપણે કદાચ સંયુક્ત પરિવારની અંદર રહેતા હોઈએ, સાસુ વહુને બનતું ન હોય. એના પ્રશ્નો ડિસ્ટર્બ કરે છે આપણને. મજા નથી આવતી. બધું જ સારું હોય ઘરની અંદર, પણ જો આ પ્રશ્ન હોય ને તો આપણને આનંદ નથી આવતો, સુખ નથી અનુભવી શકતા આપણે. આવા ઘણા પ્રશ્નો આપણે અહીં લઈને બેઠા હઈશું આપણે કે આ મારો પ્રશ્ન છે. આપણા વ્યક્તિગત કેટલાક અંગત પ્રશ્નો છે. આપણા સ્વભાવ, આપણા દોષો, આપણને કામ પીડે છે, ક્રોધ પીડે છે, ઈર્ષા પીડે છે. આપણે જાણીએ છીએ ખોટું છે પણ છૂટતું નથી. આળસ નથી છૂટતી મારાથી, પ્રશ્ન છે. તો આવા અનેક પ્રકારના પ્રશ્નો એની વચ્ચે આપણે જીવીએ છીએ. અત્યારે આપણે બેઠા છીએ, શિબિરનો આનંદ લઈએ છીએ, પણ અંતરના એક ખૂણામાં એકાદ પ્રશ્ન એવો છે કે જે આપણને સતત ડંખ્યા કરે છે. ઘણા બધા આનંદના પ્રસંગની અંદર પણ આપણને એક ખોટ સાલ્યા કરે છે કે આટલું બરાબર નથી, આટલું બરાબર નથી. આ આપણા મનુષ્ય જીવનના વાસ્તવિક પ્રશ્નો છે. આજે આપણે પ્રશ્નોનું સમાધાન લેવા માટે વચનામૃત પાસે જવાના છીએ. શ્રીજી મહારાજે એક બહુ જ અદ્ભુત વાત આ વચનામૃતની અંદર આપી દીધી. મહારાજે આપણને એવો વિશ્વાસ આપી દીધો, પ્રતીતિપૂર્વક મહારાજે કીધું કે તમારા તમામ પ્રશ્નોનું આત્યંતિક સમાધાન વચનામૃતમાં છે જ. શ્રીજી મહારાજે કીધું મનુષ્ય દેહથી ન થાય એવું કંઈ જ નથી, બધા પ્રશ્નોનું સમાધાન એ થઈ શકે. આપણી મૂંઝવણ એ વચનામૃત 100% ટાળી શકે એમ છે, પણ સમજીને ટાળવાની વાત મહારાજ કરે છે. સારંગપુરનું 18મું વચનામૃત, એમાં મહારાજ કહે છે કે જીવ પ્રાણી માત્ર, એમાં મનુષ્ય જે વિચાર થતા આપણા જીવનમાં પ્રશ્નોને મૂંઝવણો આવે છે, પણ એ મૂંઝવણો ટાળવાના 2 માર્ગ છે. એક મૂર્ખનો રસ્તો છે અને એક સમજૂનો રસ્તો છે. મહારાજ કે મૂર્ખ માણસ શું કરે? તો મૂર્ખ માણસ જ્યારે મૂંઝાય ત્યારે શ્રીજી મહારાજ કહે છે કાં તો શું કરે, સૂઈ જાય, કાં તો ઉપવાસ કરે, કાં કોકની સાથે ઝઘડો કરે, અને કાં રડે.
અને કાં પછી આનાથી પણ સમાધાન ન થાય તો મહારાજ કહે છે છેલ્લી બાકી મરે પણ ખરો, આપઘાત કરે, જીવનથી હારી જાય છે માણસ. બુદ્ધિશાળી માણસો હારી જાય છે. આપણને દુનિયામાં દેખાતો હોય, મોટી મોટી ડિગ્રીધારી હોય, મોટા મોટા બિઝનેસમેન હોય, પણ આત્મહત્યાનો રસ્તો એ લે છે. શ્રીજી મહારાજ કહે છે કે મૂંઝવણ ટાળવા માટેનો આ મૂર્ખનો રસ્તો છે. તો સમજીને ટાળે તો મહારાજ કે આપણા બધા જ દુઃખો ને બધા સ્વભાવોનું સમાધાન થઈ શકે એમ છે. એ રસ્તો આપણને વચનામૃત બતાવવાનું છે. કારણ કે વચનામૃત એક શાસ્ત્ર છે. અને શાસ્ત્ર માટે રામાનુજાચાર્ય એક બહુ જ સરસ ઉપમા આપી છે. એમણે કીધું છે માતૃ પિતૃ સહસ્રેભ્યો ભી વત્સલતરમ શાસ્ત્રમ. શાસ્ત્ર કેવું છે કે 1000 માતા અને 1000 પિતાઓનો પ્રેમ ભેગો કરીએ એના કરતાં પણ વધારે પ્રેમ આપનારું શાસ્ત્ર છે. માતૃ પિતૃ સહસ્રેભ્યો ભી વત્સલતરમ. એમાંય વચનામૃત તો શાસ્ત્રનું શાસ્ત્ર છે. હજારો માતા પિતાઓનો પ્રેમ જો શાસ્ત્ર આપતું હોય તો વચનામૃત તો બધા શાસ્ત્ર માત્રનું શાસ્ત્ર, પૂર્ણ પુરુષોત્તમ નારાયણની વાણી, એનું આપણા પરનું વાત્સલ્ય એવું તો દુનિયામાં બીજું કોઈ ના આપી શકે. તો એની અંદર આપણા પ્રશ્નોનું સાચું સમાધાન, આપણા દુઃખનું આત્યંતિક સમાધાન એ આપણને મળે છે. એ આજે આપણે સમજવાના છીએ. પણ પહેલી શરત એ છે કે જ્યારે આપણે વચનામૃત પાસે સમાધાન લેવા માટે જઈએ છીએ ત્યારે વચનામૃતની રીતે સમાધાન લેવાની આપણી તૈયારી હોવી જોઈએ, આપણી રીતે નહીં. આપણે જ્યારે મહારાજ પાસે જઈએ છીએ ત્યારે મહારાજને એમ આપણે કહીએ કે મહારાજ આપ આપની રીતે મારા દુઃખનું સમાધાન કરો, મારી રીતે નહીં. આપણી કોઈ જ શરત નહીં, કોઈ જ ઠરાવ નહીં. મોટા ભાગે એવું થતું હોય છે કે આપણે જ્યારે જઈએ છીએ સંત પાસે, ભગવાન પાસે, આપણે એમ કહીએ છીએ કે મારું પ્રશ્નનું સમાધાન આ રીતે જ આપો, કે મને તમે સુખી બનાવો, પણ કરોડ રૂપિયા આપીને જ સુખી બનાવો. મહારાજ કે તું સુખી બનાવવાનું મારા પર છોડી દે, રીત તું મને સમજાવીશ નહીં. રીત વચનામૃતની, સમાધાન આપણા તમામ પ્રશ્નોનું, પણ રીત છે એ વચનામૃતની. એટલી તૈયારી સાથે વચનામૃતની પાસે આપણે જવાનું છે. તો કઈ રીતે આપણને વચનામૃત સમાધાન આપે છે? તો સૌથી પહેલી વાત શ્રીજી મહારાજે આપણને આ ગ્રંથની અંદર સમજાવી છે એ છે કે આપણે આત્મા છીએ અને આત્માનો સ્વભાવ આનંદ છે. આપણે આનંદ રૂપ છીએ. આપણી પાસે ભગવાન છે જે આનંદનો મહાસાગર છે. આપણો સ્વાભાવિક ગુણ જ એ છે કે આપણે અખંડ આનંદની અંદર રહી શકીએ. અને જો આપણને આનંદનો અનુભવ ન થતો હોય, જીવનની કોઈ પણ ક્ષણે આપણને થોડોક પણ દુઃખનો અનુભવ થતો હોય, તો સમજવું કે આપણે આપણી સ્વાભાવિક સ્થિતિમાં નથી, આપણે કંઈક ભૂલ કરીએ છીએ. આપણે કંઈક ભૂલમાં બેઠા છીએ. કાં તો એ આપણી સમજણની ભૂલ છે, કાં તો આપણા વર્તનની ભૂલ છે. બેમાંથી કોઈક એક ભૂલની અંદર આપણે બેઠા છીએ, તો જ આપણા અંતરની અંદર અશાંતિ, દુઃખ કે મૂંઝવણનો અનુભવ થાય. તો આપણી ભૂલને પહેલાં તો આપણે સ્વીકારવી કે જો મને કંઈક દુઃખ અત્યારે અનુભવાયું છે તો નક્કી મારી કંઈક ભૂલ છે. આ સ્વીકારવાથી આપણી પ્રગતિની અને આપણા પ્રશ્નના સમાધાનની શરૂઆત થાય છે. જો એ સ્વીકારીએ નહીં, જો આપણે એવું ન સ્વીકારીએ કે મારે કંઈક મારું સમાધાન જોઈએ છે, એના માટે હું મારી જાતની ભૂલ સ્વીકારું છું, એવી તૈયારી જો નહીં હોય તો પછી આપણને વચનામૃત પણ સમાધાન નહીં આપી શકે. શ્રીજી મહારાજે ગરડા અંત્યના 6થા વચનામૃતની અંદર આ વાત કરી. મહારાજે કીધું કે જીવનો સ્વભાવ એવો છે કે જ્યારે કંઈક ભૂલ થાય ને પોતાની તો બીજા ઉપર નાખી દે. કે કેમ સિનેમા જોવા ગયો હતો, એ કે શું કરીએ, જો ને મિત્રોએ બહુ આગ્રહ કર્યો ને એટલે મારે જવું પડ્યું. ભૂલ આપણે કોના પર નાખી? મિત્રો ઉપર નાખી. કે કેમ તું ગુસ્સે થઈ ગયો? એ કે મારે તો કંઈ ગુસ્સે નહોતું થવું, પણ પેલો જો ને આટલી બધી મશ્કરી કરે ને મારી સાથે આમ કરે, પછી મારાથી રહેવાય? મારાથી સહન થઈ શકે ને એટલી બધી એણે મારી સાથે આવી રીતે મશ્કરી કરી, એટલે આપણેથી પછી ભાઈ કેટલું સહન થાય? માણસની કંઈક લિમિટ હોય કે નહીં? એટલે પછી મારાથી રહેવાય ને, એટલે પછી મેં તો એને જવા દીધી હામી, નથી સહન થઈ શકતું. આપણે માતા પિતા માટે કહીએ કે ભાઈ વાત વાતમાં ટોક કરે, શું કરીએ? પછી આપણાથી કંઈ હદ હોય કે નહીં? આપણે માણસ છીએ એટલે પછી મેં તો ધડ દઈને જવાબ આપી દીધો. આપણે કાં પરિસ્થિતિનો વાંક કાઢીએ છીએ, આપણે કાં કોઈક બીજી વ્યક્તિનો વાંક કાઢીએ છીએ કે મારે તો નહોતું કરવું, પણ ફલાણાએ આવું કર્યું ને
એટલે મારે આવું કરવું પડ્યું. મહારાજ કે એ વાત ખોટી છે. જો આપણે કાંઈક ભૂલ કરી તો એ આપણો જ વાંક છે, બીજા કોઈનો વાંક નથી. આટલો સ્વીકાર કરવો જ જોઈએ. અને ત્યાં તો મહારાજે ત્યાં સુધી વાત કરી કે ઇન્દ્રિયો અંતઃકરણનો પણ વાંક ન કાઢવો, મનનો પણ વાંક ન કાઢવો. મન ઉપર ન નાખો કે મારું મન છે મને ખેંચી ગયું. ના, મહારાજ કે તમે મનના રાજા છો. પ્રથમનું 57મું વચનામૃત. શ્રીજી મહારાજ કહે છે કે આત્મા તો ક્ષેત્રજ્ઞ છે અને જે ધારે તે કરી શકે. એ પોતે ધારે તો ઇન્દ્રિયો અંતઃકરણને પોતાને વશ વર્તાવી શકે. જો મન અને ઇન્દ્રિયો આપણા કયામાં નથી તો સમજવું આપણે જ ભૂલ કરી છે. એ ભૂલનો પહેલાં સ્વીકાર કરવો અને પછી આપણને એ સમાધાન આપવાની શરૂઆત વચનામૃત કરે છે. હવે આપણે ભૂલ તો જાણી કે મારી આ ખામી છે, હું ગુસ્સે થઈ જાઉં છું, મારી જ ખામી છે. કે હું આવી રીતે ખોટા આકર્ષણમાં તણાઈ જાઉં છું, એ મારી જ ખામી છે. આળસ કરું છું, એ મારી જ ખામી છે. અથવા તો મને કંઈક દુઃખનો અનુભવ થયો, મારી જ ખામી છે. પણ હવે કરવાનું શું? તો 3 વસ્તુ આપણે જોવાના છીએ. પહેલી ટ્રીટમેન્ટ છે ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ. તમે લોકોએ દવાખાનાની અંદર જ્યારે જાઓ ત્યારે કંઈક વાગ્યું હોય તો પહેલાં શું કરે છે? ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ. જ્યારે આપણને કંઈક વાગ્યું હોય તો પહેલાં જે આપણને શું કહેવાય, મલમપટ્ટી કરે એને શું કહેવાય? ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ. આપણને એપેન્ડિક્સનો દુખાવો એકદમ ચાલુ થઈ ગયો અને હવે એ વખતે શું કરવાનું હોય? તો ઓપરેશન કે તાત્કાલિક ન કરવાનું, પહેલાં પેઇન કિલર આપીને ઊંઘાડી દે, આપણને એક ઇન્જેક્શન મારીને હુડાવી દે, એને શું કહેવાય? ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ. એમ આપણને જે ક્ષણે પ્રશ્ન આપણા જીવનમાં આવ્યો એ ક્ષણે એમાંથી નીકળવાનો ઉપાય મહારાજે અદ્ભુત બતાવ્યો છે લોયાના 6 વચનામૃતની અંદર. શ્રીજી મહારાજ કહે છે કે ઘણી વખત એવા પ્રશ્નો આપણા જીવનમાં આવે, આપણે ફેસ ન કરી શકીએ, આપણને થાય કે બસ હવે આપણે નહીં આમાં આગળ વધી શકીએ. તો એવા સમયે મહારાજ કહે છે કે ભગવાનની પ્રાર્થનાનો આધાર લેવો. એમાં મહારાજ આંતરિક સ્વભાવો સામેની વાત કરે છે કે આપણને સમુદ્રના મોટા મોટા તરંગો ઉછળતા હોય એવા ઘણી વખત સંકલ્પો થાય, જેની સામે આપણે ટકી ન શકીએ એવા સંકલ્પો થાય, ત્યારે શું કરવું? તો મહારાજ કે એ વખતે દીન ભાવે ગદગદ કંઠે સ્વામિનારાયણ 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 એમ નામ બોલતા બોલતા તાળી વગાડતા વગાડતા ભગવાનની પ્રાર્થના કરવી. હવે કદાચ તાળી વગાડવાનું એવું ન બને, આપણે એવા સ્થાનમાં હોઈએ તો, પણ મનની અંદર આપણે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, ગુસ્સો આવી ગયો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, કોઈ આપણને ખરાબ વિચારો આવવા માંડ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ, કદાચ આપણને એવું લાગે કે આ સમયે હું ભૂલ કરી બેસીશ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અંતરમાંથી આમ વેગ લગાડવો સ્વામિનારાયણ નામના ભજનનો. મહારાજ કે એક તો આ આપણે અંતરથી ગદગદ ભાવે પ્રાર્થના કરવી અને એ વખતે શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનને સંભાળવા અને મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતને સંભાળવા, આવું વચનામૃતની અંદર કીધું છે. તો ભગવાન શ્રીજી મહારાજ આપણા માટે, પ્રમુખ સ્વામી મહારાજ એ ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. તો પ્રમુખ સ્વામી મહારાજને સંભાળવા, બાપાને સંભાળવા અને પછી આપણા જે મોટા સંતો છે મુક્તાનંદ સ્વામી જેવા છે, ડૉક્ટર સ્વામી, મહંત સ્વામી, ત્યાગોલભ સ્વામી, કોઠારી સ્વામી, આ બાલમુકુંદ સ્વામી, ઈશ્વર સ્વામી, આવા જે વડીલ સંતો છે એને સંભાળવા. તો મહારાજ કહે છે કે ઇન્સ્ટન્ટ ગેરંટેડ ઉપાય છે કે ગમે તેવા દુઃખની અંદર કે ગમે તેવા આપણા દોષની અંદર આપણે આવી જતા હોય ને, આપણને એમાંથી મહારાજ બહાર કાઢી મૂકે, તરત જ એની અસરમાંથી આપણને બહાર કાઢી લે. આ અજમાવવા જેવો ઉપાય છે કે જે શ્રીજી મહારાજે ગેરંટી સાથે આપણને આપેલો છે. તો પહેલી વાત છે ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ. જ્યારે આપણને દુઃખનો કે દોષનો અનુભવ થાય ત્યારે આ કરવું. પછી એનાથી આગળ વધીને શું કરવું? તો મહારાજ કહે છે કે આ તો ટેમ્પરરી સોલ્યુશન છે, પણ પછી શું? તો જે પરિસ્થિતિ થઈ હોય ત્યાં આગળ એ પરિસ્થિતિને સુધારવા માટેનો પ્રયત્ન કરવો, આ બીજું પગથિયું છે. દાખલા તરીકે આપણે કોઈક વાતાવરણની અંદર આવે, આપણે કંઈક ખરાબ દ્રશ્ય જોવાઈ ગયું આપણાથી અને આપણને એકદમ ખરાબ સંકલ્પો થવા માંડ્યા, અથવા આપણે એવા વાતાવરણમાં આવી ગયા કે કંઈક એવી વાત સંભળાવીને આપણને અંતરની અંદર આવી રીતે ઉદ્વેગ થવા માંડ્યો, અથવા તો આપણે એવી જગ્યાએ આવી ગયા કે આપણે કોકની ઉપર ગુસ્સે એકદમ થઈ ગયા અને આપણાથી કદાચ મારી બેસાશે એવું આપણને લાગે. તો મહારાજ કહે છે કે પરિસ્થિતિ ઊભી ન થાય એવો પ્રયત્ન કરો, એનાથી દૂર જતા રહેવું. આ વાત મહારાજે ગરડા પ્રથમના 18મા વચનામૃતની અંદર કરી છે કે આપણો સ્વભાવ કેવો છે કે જેવા વાતાવરણમાં જઈએ ને એવું આપણું મન થઈ જાય. મહારાજ કે સુંદર 7 માળની હવેલી હોય અને એની અંદર બધા કાચના તકતા જડેલા હોય અને એની અંદર પછી બધી વિષયી માણસોની સભા ભરાઈને બેઠી હોય અને એની અંદર ભાઈ વેશ્યાઓ થઈ કાર કરતી હોય અને દારૂના શીશા ભરેલા પડ્યા હોય અને બધા પરસ્પર પાતા હોય, એવા વાતાવરણમાં જો કોઈ ભગવાનનો ભક્ત જાય ને તો પણ એકાદ ડોઝ લગાવી દે. અને તૃણની ઝૂંપડી હોય, ફાટેલી ગોદડી હોય,
એના ઉપર ભગવાનના પરમહંસ બેઠા હોય અને એ પોતે ભગવદ્ વાર્તા કરતા હોય, એવા સ્થાનની અંદર જો કોઈ આસુરી જીવ જાય ને તો પણ એ વખતે તો એનું હૃદય છે નિર્મળ થઈ જાય. વાતાવરણની અસર. આપણે અહીં બેઠા છીએ, આપણા વિચારો જુદા હોય, અને જો આપણે હોટેલમાં જઈને બેસીએ, આપણા વિચારો જુદા હોય. અસર થાય છે વાતાવરણની. શ્રીજી મહારાજ કહે છે કે એવો ઓછામાં ઓછો પ્રસંગ થવા દેવો કે આપણે એવા ખરાબ વાતાવરણની અંદર આવીએ. હવે અત્યારે તો કેવું છે, હવેલીમાં જવું પડે એમ નથી. આજનું વાતાવરણ એવું છે કે તમે રસ્તા પર જતા હો, આંખ ઊંચી કરો ને સામે હવેલી, ટીવીની સ્વિચ ઓન કરો ને આખી હવેલી આપણા ઘરમાં. હા, હવેલીમાં હવે જવું પડે એમ નથી. ઘરે બેઠા હોય, તમારા મોબાઈલમાં હવેલીઓ આવી ગઈ છે ને હવે તો. હા, હવેલીઓ હવે શોધવા જેવી પડે એમ નથી. પણ એ હવેલી આખી પૃથ્વીમાં તો આવું વાતાવરણ છે, પણ પૃથ્વીને કાંઈ કાંટા પાથરેલા હોય પૃથ્વી પર, આખી પૃથ્વી મઢવા જવાય, શું કરવાનું? બસ આપણા પગમાં જોડા પહેરી લેવાના. એટલે એના માટે શ્રીજી મહારાજે આપણને વાત કરી છે કે આપણી આંખનો ને આપણા કાનનો સંયમ કરવો. એવી વાત સાંભળવી નહીં જે આપણને ડિસ્ટર્બ કરે છે, એવી વાત છે એ જોવી નહીં કે જે આપણને ડિસ્ટર્બ કરે છે. યોગીજી મહારાજ એકદમ પ્રેક્ટિકલ સૂચન આપતા. એ કહેતા કે રસ્તા પર તમે ચાલતા જતા હો, યુવાનોને કહેતા 4 હાથથી દૂર તમારી નજર ન જવી જોઈએ. આ યોગીજી મહારાજનું વાક્ય. 4 હાથથી દૂર તમારી નજર ન જવી જોઈએ. એક્સિડન્ટ ન થાય એનું ધ્યાન રાખવાનું, કોઈનારે અથડાઈ ન પડવાનું ધ્યાન રાખવાનું. પણ ઇન્ટેન્શનલી તમે ડાફોળિયા મારતા હો એવું ન જ બનવું જોઈએ. એમાં આપણે આપણું સત્વ ગુમાવીએ છીએ, આપણી શક્તિ ગુમાવીએ છીએ, આપણી સ્થિરતા ગુમાવીએ છીએ. અંતે અશાંતિના સાગરમાં જ આપણે ડૂબવું પડે છે. તો મહારાજ કહે છે કે એવી પરિસ્થિતિ ઊભી ન થવા દેવી જે પરિસ્થિતિમાંથી તમને દુઃખ થાય છે. સાથે સાથે સુધારવાનો પ્રયત્ન કરો કે સત્સંગ વધારવો. આપણે અભ્યાસ કરતા હોઈએ, મહેનત વધારવી. ધંધાની અંદર ખોટ ગઈ, એમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરવો. તો શ્રીજી મહારાજે એવી ગેરંટી આપી છે કે આવી રીતે જો પુરુષ પ્રયત્ન તમે કરશો તો પ્રારબ્ધની અંદર ગમે તેવું લખ્યું હશે ને, એ પ્રારબ્ધને પણ તમે હટાવી શકશો. એવું પુરુષ પ્રયત્નની બળ છે. આ વાત આવે છે ગરડા મધ્ય પ્રકરણના 27મા વચનામૃતની અંદર. મહારાજ કહે છે કે ભૂંડા પ્રારબ્ધ આપણા ગમે તેવા હોય, એના કરતાં 8 ગણું વધારે બળ પુરુષ પ્રયત્નમાં છે. પ્રારબ્ધ કરતાં 8 ગણું વધારે બળ એ પુરુષ પ્રયત્નની અંદર છે. આવું મહારાજ મધ્ય 27માં કીધું છે. એનો ભાવાર્થ આવો નીકળે છે. તો આપણે આપણી પરિસ્થિતિને સુધારવા માટે પ્રયત્ન કરવો, મહેનત કરવી, એ વાત શ્રીજી મહારાજે બીજા ઉપાય તરીકે બતાવી છે. અને આપણા તમામ દુઃખનું આત્યંતિક સમાધાન આવે એવી ત્રીજી વાત મહારાજે કરી છે કે આપણા બધા જ પ્રશ્નોનું સમાધાન થઈ જાય. તમે બહારથી કંઈક વાગ્યું હોય અને મલમપટ્ટી કરો તો બરાબર છે, પણ તમારા લોહીનો વિકાર હોય ને એને લીધે તમને જો ફોડકીઓ થતી હોય તો પછી બહાર કાંઈ મલમપટ્ટી કરવાથી કામ નહીં લાગે. થોડોક સમય કદાચ રાહત થાય, તમે એન્ટીબાયોટિક્સ આપી દે, કદાચ સ્ટેરોઇડ્સ આપી દે, ઉપર દવા લગાડી દે, થોડો સમય થાય, પણ એક જગ્યાએથી ફોડકી બંધ થઈ બીજી જગ્યાએથી શરૂ થશે, બીજી જગ્યાએ બંધ થઈ, પણ લોહીમાંથી જ વિકાર નીકળી જાય. એટલે આપણે પ્રશ્નોની અંદરથી બહાર જ નીકળી જઈએ, ગુરુત્વાકર્ષણની બહાર આપણે જતા રહીએ. જીવનના કોઈ જ પ્રશ્નો આપણને અસર ન કરી શકે એવા મજબૂત આપણે બની શકીએ એવો સૈદ્ધાંતિક ઉપાય શ્રીજી મહારાજ આ ત્રીજો બતાવે છે. એમાં શ્રીજી મહારાજ આપણે એક મોટી ભૂલ સુધારવાની વાત કરે છે. આપણી મોટામાં મોટી ભૂલ કઈ છે? તો મહારાજ કહે છે આપણી મોટામાં મોટી ભૂલ કોઈ હોય તો એ છે આપણું અજ્ઞાન. કે આપણે જે વસ્તુને જેમ છે એમ સમજતા નથી. જે વસ્તુ જેમ છે એમ નથી સમજતા એ આપણું અજ્ઞાન છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં એક સિદ્ધાંત આપ્યો છે. સ્વામી કહે છે કે આ લોકમાં 2 દુઃખ છે, અન્ન વસ્ત્ર ન મળે કે ન પચે. આ 2 દુઃખ મારા ગુણાતીતાનંદ સ્વામી બતાવે છે. સ્વામી કહે છે કે આ 2 સિવાયના જેટલા પણ દુઃખ છે ને એ બધા અજ્ઞાનના દુઃખ છે. એટલે આપણે બેઠા છીએ, અંતરદ્રષ્ટિ કરીએ, ખાવાનું મળે છે, મળે છે, કપડાં મળે છે, મળે છે, રહેવાનું મળે છે, મળે છે, પચી જાય છે, ખાધેલું પચી જાય છે. તો હવે જો આપણે કોઈ પણ દુઃખનો અનુભવ કરતા હોઈએ, ગુણાતીતાનંદ સ્વામી સિદ્ધાંત કહે છે કે અજ્ઞાનનું દુઃખ છે. અને અજ્ઞાનથી જે દુઃખ ઊભું થયું હોય એના ટાળવા માટે જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. ઉપરથી હેઠે પછડાવ ગમે તે કરો, જ્ઞાન સિવાય અજ્ઞાનનું દુઃખ છે ટળે એમ નથી. તો આપણે જેમ છે એમ નથી સમજતા એ અજ્ઞાન છે, અને જેમ છે એમ સમજવું એ જ્ઞાન છે. તો કોને જેમ છે એમ સમજવાના છે? 5 વસ્તુ શ્રીજી મહારાજ 5 વસ્તુ બતાવે છે જેમ છે એમ સમજવી. પહેલી વાત, એક તો ભગવાનને જેમ છે એમ સમજવા, પ્રત્યક્ષ ભગવાનને અને સંતને જેમ છે એમ સમજવા. બીજી વાત,
પોતાને જેમ છે તેમ સમજવું. ત્રીજી વાત, આ જગતને જેમ છે એમ સમજવું. ચોથી વાત, આ ભક્તોને જેમ છે એમ સમજવા. અને પાંચમી વાત, આપણી ક્રિયાના હેતુને જેમ છે એમ સમજવો. આ 5 વસ્તુ બરાબર યાદ રાખવાની છે આપણે. પહેલું, ભગવાનને જેમ છે એમ સમજવા. બીજી વસ્તુ, પોતાને જેમ છે તેમ સમજવું. ત્રીજી વસ્તુ, જગતને જેમ છે એમ સમજવું. ચોથી વાત, ભગવાનના ભક્તોને જેમ છે એમ સમજવા. અને પાંચમી વાત, એ આપણી દરેક ક્રિયાના હેતુને જેમ છે એમ સમજવો. આ વાત શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વાત કરી. એમાં સૌથી પહેલી વાત મહારાજ કહે છે કે પ્રત્યક્ષ ભગવાનને જેમ છે એમ સમજવા. આ વચનામૃતની એક બહુ જ મોટી વિશેષતા છે કે શાસ્ત્ર માત્રને ભેગા કરી એમાં વચનામૃત જો જુદું તરી આવતું હોય તો એક આ સિદ્ધાંતના આધારે કે વચનામૃતની અંદર એક બહુ જ મોટી આગવી વિશેષતા એ છે કે એમાં પ્રત્યક્ષ ભગવાનની વાત કરી. પ્રત્યક્ષ એટલે આંખથી જોઈ શકો એવા ભગવાનની વાત વચનામૃતની અંદર મહારાજ કહે છે. મધ્યના 21માં શ્રીજી મહારાજ કહે છે કે આ વાત તમે આજ સમજો કે લાખ વર્ષ કેડે સમજો, પણ એ વાત સમજે જ છૂટકો છે. એ કઈ વાત? તો શ્રીજી મહારાજ કહે છે કે આકાશમાં એક ભગવાન બેઠા છે અને જગતનું સંચાલન કરે છે અને આમ છે ને તેમ છે. એવું તો ઘણા બધા દુનિયામાં બોલે છે ને સમજે છે, પણ જે ભગવાન આકાશમાં બેઠા છે કે જે ભગવાન દુનિયાનું સંચાલન કરે છે એમ લોકો માને છે, એ મારી સામે જે પ્રત્યક્ષ ભગવાન બિરાજમાન છે એ જ હું જેને આંખથી જોઈ શકું છું એ જ ભગવાન છે, આનાથી પર બીજો કોઈ નથી. એવી પ્રત્યક્ષ ભગવાનને વિશે દ્રઢતા થાય. મહારાજ કે આપણા દુઃખનું એક મોટામાં મોટું કારણ એ છે કે આપણે આ વસ્તુ જેમ છે એમ સમજતા નથી. પ્રથમનું 24મું વચનામૃત બ્રહ્માનંદ સ્વામી એને મહારાજ કહે છે કે બ્રહ્માનંદ સ્વામી અંતરમાં સૂનું રહે છે એનું કારણ શું છે? સૂનું સમજાય છે ને, અંતરમાં સૂનું સૂનું રહ્યા કરે, આમ મજા ના આવે, કે બધું બરાબર હોય પણ કે મજા નથી, મૂડ નથી. બસ એ મૂડ ન હોય, મજા ન હોય એનું કારણ શું મહારાજ બતાવે છે? એક જ કારણ કે તમે કોઈ દિવસ પ્રાપ્તિનો વિચાર કર્યો નથી કે મને કોણ મળ્યા છે. તમે એના ઉપર ક્યારેય દ્રષ્ટિ રાખી નથી કે હું ખાટી ગયો છું. અને જો આ વાતનું આપણને અનુસંધાન રહે કે આપણને કોણ મળ્યા છે તો શ્રીજી મહારાજ 2 વચનામૃતની અંદર આ વાત કરે છે. એક છે ગરડા પ્રથમનું 78મું અને બીજું છે કાર્યાણી પ્રકરણનું 8મું. શ્રીજી મહારાજ કહે છે કે જો આપણને સમજાઈ જાય કે મને કોણ મળ્યા છે તો 8 પોર આનંદના સમુદ્રમાં ઝીલ્યા કરે. ખાલી કલ્પના તો કરો, આપણને ભલે આનંદનો અનુભવ નથી પણ આનંદનો સાગર હોય, ઝરણું નહીં, નદી નહીં, હા સરોવર નહીં, પણ આનંદનો મહાસાગર. અને આનંદના મહાસાગરમાં 1 સેકન્ડ કે 2 સેકન્ડ કે 1 કલાક નહીં, 8 પોર 24 કલાક આપણે એની અંદર ઝીલ્યા કરીએ, આનંદ કર્યા કરીએ. એવો ઉપાય મહારાજ બતાવે છે. આ જ ઉપાય, બસ તમે પ્રત્યક્ષ ભગવાન મને મળ્યા છે, બહુ જ મોટી વાત મળી ગઈ છે, આ વાત તમે સમજો અને એનું અનુસંધાન રાખો. આપણી મોટી ભૂલ આમાં ક્યાં થતી હોય છે કે આપણે કથા વાર્તાની અંદર ઘણી વખત આ વાત સાંભળેલી છે, ઘણી વખત આપણે બીજાને કદાચ આ વાત કરી પણ હશે, આવી વાત વાંચીને થોડીક વિચારી પણ હશે, પણ જ્યારે આપણે આપણા જીવનના પ્રશ્નોનો વિચાર કરીએ છીએ ત્યારે આપણને આપણા પ્રશ્નો એટલા બધા મોટા લાગે છે કે આ પ્રાપ્તિની વાતને આપણે ભૂલી જઈએ છીએ. દુઃખ તો છે જીવનમાં, સાચી વાત છે. કે કોઈ કહે છે કે મારા શરીરમાં રોગ છે, સાચી વાત છે. કોઈ કહે છે કે મારી આર્થિક સ્થિતિ ખરાબ છે, સાચી વાત છે. કોઈ કહે છે કે બસ મને બહુ બુદ્ધિ ભગવાન નથી આપી, સાચી વાત છે. કોઈ કહે છે કે મને સ્વભાવ બહુ પીડે છે, સાચી વાત છે. આ કંઈ ખોટી વાત નથી. પણ જેમ આ બધા પ્રશ્નો સાચા છે એમ મને ભગવાન મળ્યા છે એ પણ સાચી વાત છે, એ ખોટી નથી. અને જો ભગવાન મળે એ વાત સાચી છે તો પછી આ પ્રશ્નોની શું કિંમત છે? હિમાલયની પાસે પથ્થરો મૂકો, શું કિંમત છે? મને હિમાલય જેવી મોટી પ્રાપ્તિ થઈ છે, મારા બધા પ્રશ્નોને ટોટલ કરું તો એની સામે પથ્થરા જેવા છે, કંઈ કિંમત નથી. અનંત જન્મોથી સાધના કર્યા પછી જે સ્વરૂપની ઝાંખી ન થાય એ મને મળી ગયા છે અને હું ખાટી ગયો છું. આ ભગવાન મને મળ્યા. શ્રીજી મહારાજે પ્રથમના 27માં કીધું, જેના રોમ રોમની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન છે એવા સત્પુરુષા પ્રમુખ સ્વામી મહારાજ છે. એની આંખમાં જોનારા ભગવાન, એના પગમાં ચાલનારા ભગવાન, રોમે રોમમાં. અને મહારાજે આપણને આદેશ આપ્યો છે, પ્રથમનું 37મું વચનામૃત, એવા સંતના દર્શન એ સાક્ષાત ભગવાનના દર્શન તુલ્ય છે. સારંગપુરનું 10મું વચનામૃત, એવા સંતના દર્શન થાય ત્યારે એમ સમજવું મને સાક્ષાત્કાર
ભગવાનનું દર્શન થયું. આપણે ત્યાં જાન્યુઆરીની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પધારશે સુરતની અંદર, અને એ વખતે આપણે દર્શન કરશું. આ દ્રષ્ટિથી આપણે દર્શન કરતા શીખવાનું છે કે એ આ સત્પુરુષની જે આંખ, એના દ્વારા ભગવાન મારા પર દ્રષ્ટિ કરે છે. એ ચાલે છે ને શ્રીજી મહારાજ ચાલે છે, એ બેઠા છે તો શ્રીજી મહારાજ બેઠા છે. આ જો આપણને સમજાઈ જાય તો એને લીધે આપણી પાસે કેટલી મોટી વસ્તુ આવી ગઈ છે. અત્યારે આપણે બધા બેઠા છીએ. હવે આપણને પૂછવામાં આવે કે આ દુનિયાની અંદર સૌથી વધુ ધનવાન વ્યક્તિ કોણ? ઘણા બધાને ખ્યાલ હશે. કોણ છે? બિલ ગેટ્સ. હવે કોઈક આગળ નીકળી ગયું. પેલો બફેટભાઈ છે, એનાથી આગળ છે. હવે આવા દુનિયામાં ઘણા હશે કે સૌથી વધુ ભાગ્યશાળી કોણ? તો આપણે ઇન્ડિયામાં બેઠા બેઠા વિચારીએ કે ભાઈ અંબાણી બ્રધર્સ તો ભાગ્યશાળી, એના જેવા બીજા કોઈ નહીં. કોઈ કે ભાઈ મિત્તલ તો એના કરતાં આગળ, પેલા લક્ષ્મી છે એ તો એના કરતાં આગળ, અને કે આના જેવા ભાગ્યશાળી તો કોઈ જ નહીં. બિલ ગેટ્સને કેટલું બધું ધન, વાપરો તોય ખૂટે નહીં, 100 પેઢી સુધી વાપરે નહીં તોય ખૂટે નહીં, એટલું બધું ધન એની પાસે આવી ગયું છે. આપણી પાસે આટલી વ્યાખ્યા છે કે એની પાસે બહુ ઝાઝા પૈસા છે. એટલે ખરેખર જો આવા આપણે થઈ જઈએ ને તો જીવનમાં કોઈ પ્રશ્ન રહે થઈ. બિલ ગેટ્સની સંપત્તિ બધી આપણને મળી જાય, કોઈ પ્રશ્ન રહે જીવનમાં? રે? હા, બસ એ જ વાત થાય છે કે અત્યારે આપણે એ સમજવાના છીએ કે બિલ ગેટ્સ કરતા અને પેલા કોણ, બફેટ, આ બફેટ કરતાં પણ આપણે વધારે ભાગ્યશાળી છે. એક આપણે બધા બેઠા ને કઈ રીતે સિમ્પલ ગણિત છે, આમાં કોઈ બહુ ઊંડી શાસ્ત્રની વાત નથી, સિમ્પલ ગણિત છે, સીધે સીધું ગણિત. કે આપણે ધીરુભાઈ અંબાણીને ઓળખતા હતા. ધીરુભાઈ અંબાણી પોતે ધામની અંદર ગયા, ધામમાં ગયા એવું કહેવાય, પણ એ જ્યારે ગયા ત્યારે એમની પાસે 80,000 કરોડ રૂપિયા હતા. હવે કેટલા? 90,000 કરોડ રૂપિયા એમની પાસે હતા. અને એમણે પોતે પોતાનું પેલું કાઢ્યું હશે, શું કહેવાય, વીમો કાઢ્યો હશે, લાઈફ ઇન્સ્યોરન્સ કાઢે ને. એટલે એમણે સમજી લો કે 25 કરોડ રૂપિયાનો એમણે પોતે ઇન્સ્યોરન્સ કાઢ્યો હશે. એ ગયા, એ 25 કરોડનો વીમો પાકી ગયો, પણ એમાંથી ધીરુભાઈને કેટલા મળ્યા? કંઈ નહીં. આ 90,000 કરોડ હતા, એમાંથી ધીરુભાઈના હાથમાં અત્યારે કેટલા છે? એકેય નહીં. અચ્છા, બિલ ગેટ્સ છે, એની પાસે આજથી 50 વર્ષ પછી એની શું મિલકત હશે એની પોતાની? કંઈ જ નહીં. એનું ભવિષ્ય શું, એનું ફ્યુચર શું? કે આ દેહ પડી જાય. ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપની છે કે તમે મરી જાઓ પછી તમારા સંબંધીને 50 લાખ રૂપિયા આપી દે, પણ આપણે મરી જઈએ પછી આપણો હાથ ચાલે એવી કોઈ ઇન્સ્યોરન્સ કંપની દુનિયામાં છે? આપણો હાથ ચાલે એક જ ઇન્સ્યોરન્સ કંપની છે, મારા જનને અંતકાળે જરૂર તેડવા આવું. એ વીમો આપણી પાસે છે, જે વીમો બિલ ગેટ્સ પાસે નથી, જે વોરેન બફેટ પાસે નથી, કે જે અંબાણી બ્રધર્સ પાસે નથી. એ વીમો આપણે લઈને બેઠા છીએ. અને ક્યાં સુધી ખબર છે? 2 વચનામૃત આ ખાસ ગોખી નાખવા જેવા વાક્યો. પ્રથમનું 72મું વચનામૃત અને વડતાલનું 12મું, 2 વચનામૃત. શ્રીજી મહારાજ કહે છે આપણે ભગવાન આપણને પ્રત્યક્ષ મળ્યા. અને હવે આપણે કેવી સમજણ રાખવી? શ્રીજી મહારાજ કહે છે કે જે જીવ ભાવે કરીને મારું દર્શન કરશે અથવા મારી વાત સાંભળશે એનું પણ કલ્યાણ થશે. તો મારા કલ્યાણમાં શો સંદેહ છે? આપણે બધા એવું સમજવાનું છે કે તમે જે ઓફિસની અંદર કામ કરો છો ને એ બધાનું કલ્યાણ તમારા દર્શનથી. શ્રીજી મહારાજનું વરદાન છે. તો તમે બીજાને સદાવ્રત આપો છો કલ્યાણનું, કારણ કે આપણે પ્રત્યક્ષ ભગવાનનો આશરો કરીને બેઠા છીએ, એનો સંબંધનો મહિમા છે. આના મહારાજના વચનો છે, આ કોઈ ગૌમુખીમાંથી કાઢેલા વચનો નથી. શ્રીજી મહારાજ કહે છે કે તમારા દર્શને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય એવું તો આપણે એમના સંબંધે કરીને બેઠા છીએ. એટલે આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો જ ભૂલ. હવે આની બાજુમાં આપણા પ્રશ્નો મૂકો તમે, કેટલા છે? કંઈ જ ગણતરીમાંથી. જે આપણે અનંત જન્મો પછી ન મળી જાય એ વસ્તુ આપણે કમાઈને બેઠા છીએ. આ વચનામૃત આપણને શીખવાડે છે કે આપણે ભગવાનના થયા, કેટલી વસ્તુ આપણને મળી. સાથે બીજી એક વસ્તુ, ભગવાનને જેમ છે એમ જોવા, એટલે એમને સર્વ કરતા સમજવા. જે કાંઈ ક્રિયા થાય છે બીજા કોઈ કરે છે, આપણે કરીએ છીએ, દુનિયામાં જે કાંઈ ઘટના બને છે એ બધી આપણે એમ સમજીએ છીએ કે ફલાણો કરે છે, આ માણસ કરે છે, આ કરે છે. કોઈ કરતું નથી. મહારાજ કહે છે પ્રથમના 74મા વચનામૃતની અંદર કે મારી મરજી વિના કોઈનું પાંદડું પણ હલાવ્યું હલતું નથી. આખા બ્રહ્માંડમાં કોઈનું ધાર્યું થતું નથી, એક ભગવાન સ્વામિનારાયણનું ધાર્યું થાય છે. અને એ જેમાં પ્રગટ છે પ્રમુખ સ્વામી મહારાજ, એમનું ધાર્યું આ જગતની અંદર થાય છે, બાકી કોઈનું ધાર્યું કંઈ થતું નથી. જો આ વસ્તુ આપણને સમજાઈ જાય કે જે કાંઈ થાય છે બધું એ જ કરે છે,
હા, કોઈનું ગુણાતીતાન સ્વામી કે મારી ચૈતન્ય શક્તિ ખેંચી લઉં ને આખું જગત ગંધાઈ ઉઠે, બધું એમની શક્તિથી ચાલે છે દુનિયામાં જે કાંઈ થાય છે બધું. તો એ કરતાપણું જો આપણને સમજાઈ ગયું તો આપણા જીવનમાં જે કાંઈ પ્રશ્ન ઊભો થયો એમાં આપણને હતાશા નહીં આવે. કેમ? જે કર્યું એ બાપાએ કર્યું છે, અને દાસના દુશ્મન હરી કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખદ થશે. અરે એ કાંઈ એ નાના પશુનું દુઃખ નથી જોઈ શકતા, એક કબૂતરનું દુઃખ નથી જોઈ શકતા. એવા પ્રસંગો ઘણા બધા છે કે બાપા પોતે કીડી જેવા દુઃખનું જીવનું દુઃખ નથી જોઈ શકતા અને એની મદદ માટે દોડી જાય છે. આપણે એના ખોળામાં બેઠા છીએ તો આપણે દુઃખી થાય એવું થવા દેશે? એ નહીં થવા દે. એટલે જે થશે એ સારા માટે જ થવાનું છે. કરતાપણાની આ દ્રઢતા હોય જીવનમાં કોઈ દિવસ હતાશા નહીં આવે, નિરાશા નહીં આવે. કારણ કે જેના હાથમાં ચાવી છે એ તો આપણા છે, એ તો આપણા થઈને બેઠા છે. એ ભક્ત વત્સલ છે, એ ક્યારેય પોતાના ભક્તને દુઃખી થવા દેતા નથી. દુનિયામાં જેટલી કાંઈ દયા દેખાય છે એ બધી દયાને ભેગી કરો ને તો પણ ભગવાનની ને સંતની જે દયા છે એની પાસે કંઈ નથી. એવા દયાળુ પુરુષ એમના ખોળામાં આપણે બેઠા છીએ અને એ કરતા હરતા છે. એટલે સૌથી પહેલી સમજણ આ પ્રત્યક્ષ ભગવાનને ને સંતને જેમ છે તેમ સમજવા. બીજી વસ્તુ પોતાને જેમ છે તેમ સમજવું. આપણે પોતાને શું સમજીએ છીએ? આ મારું ગામ છે, આ મારું નામ છે, આ દેહ એ મારું સ્વરૂપ છે. આપણે આ શરીરને પોતાનું રૂપ માનીને બેઠા છીએ. આપણે એમ માનીએ છીએ આ શરીરનું રૂપ એ મારું રૂપ છે અને શરીરનું કુરૂપ એ મારું કુરૂપ છે. શરીરની આવડત એ મારી આવડત છે અને શરીરની અણઆવડત એ મારી અણઆવડત છે. શરીરની ખામી એ મારી ખામી છે અને શરીરની વિશેષતા એ મારી વિશેષતા છે. શરીરની સગવડ એ મારી સગવડ છે અને શરીરની અગવડ એ મારી અગવડ છે. શરીરનું સુખ એ મારું સુખ છે અને શરીરનું દુઃખ એ મારું દુઃખ છે. શરીરનું સન્માન એ મારું સન્માન છે અને શરીરનું અપમાન એ મારું અપમાન છે. શરીરનો જન્મ એ મારો જન્મ છે અને શરીરનું મૃત્યુ એ મારું મૃત્યુ છે. મહારાજ કે આ મોટામાં મોટી ભૂલ છે. ગરડા પ્રથમનું 20મું વચનામૃત આ કેવો છે કે જે પોતે પોતાને નથી જોતો અને દેહ ભાવે જોયા કરે છે એ અજ્ઞાનીમાં અજ્ઞાની છે, ઘેલામાં મૂર્ખમાં મૂર્ખ અને નીચમાં નીચ. એવા શબ્દો વાપરીને મહારાજ આપણને ભૂલમાંથી બહાર કાઢવા માગે છે કે આપણે આ નથી સમજવાનું. આ ગેરસમજ છે ને આ ભૂલને લીધે અનેક પ્રકારના પ્રશ્નો, અનેક પ્રકારના દેહ ભાવના પ્રશ્નો બધા. એક આપણી યુવા પેઢીનો પ્રશ્ન આપણે શરૂઆતની અંદર વાત કરી, આપણને એમ હોય છે કે મારો દેખાવ. આપણી સારંગપુરની લાઇબ્રેરીમાં એક પુસ્તક છે 100% અમેરિકન્સ નામનું એક પુસ્તક છે. એમાં બધા સર્વેઝ આપ્યા છે બધા. તો એમાં આંકડા આપ્યા છે. એમાં એક ફિગર એવી આપીશ, અમેરિકાનો જ સર્વે છે, એક જ દેશનો છે, પણ દુનિયાના બધા દેશની અંદર આ મેન્ટાલિટી તો લગભગ સરખી જ હોય છે. તો એમણે સર્વે કર્યો છે. અમેરિકાની અંદર 94% પુરુષો, જેન્ટ્સ 94% પુરુષો એવા છે કે જે લોકોને એમ લાગે છે કે મારો દેખાવ બરાબર નથી, મારી હાઇટ બરાબર નથી, મારો સ્કિનનો કલર બરાબર નથી, મારું નાક બરાબર નથી, મારી આંખ બરાબર નથી, મારું હેન્ડસમ હું નથી. કેટલા? 94% પુરુષો. અને હજી સાંભળજો, 99% અમેરિકન લેડીઝ એવી છે કે જેને પોતાનો દેખાવ બરાબર નથી લાગતો. હજી આમાં સુધારો કરવાની જરૂર છે. હજી આ દેહભાવ અને આની અસર શું થાય છે જોજો, કેટલી ગંભીરતા સુધી આ પ્રશ્ન પહોંચે છે. આપણે જાણીએ છીએ કે કરોડો રૂપિયા લોકો કોસ્મેટિક્સ પાછળ ખર્ચે છે. એ બધી વાત તો બાજુમાં જવા દો. પણ હમણાં 2 વર્ષ પહેલાં ગાંધીનગરની અંદર આપણો સત્સંગ મંડળનો એક કિશોર એ એક સંત પાસે આવ્યો, એકદમ હતાશ થઈ ગયો હતો અને એ કે બસ સ્વામી હવે હું નહીં જીવી શકું, મારે હવે આપઘાત કરવો છે. આપઘાત કરવાની અણી પર આવી ગયેલો એ છોકરો, 17 વર્ષની ઉંમર. કે તને શું એટલું બધું શું દુઃખ છે, વાત તો કર. કે સ્વામી દુઃખ એ છે કે મને ખીલ બહુ થાય છે. હા, આ હકીકત છે. એટલો બધો હતાશ થઈ ગયો હતો એને લીધે. આપણે આને લીધે હતાશ થઈએ છીએ. જ્યારે અરીસા સામે જઈને ઊભા રહે ત્યારે થઈ બરાબર નહીં, આટલું હોત તો સારું હતું. 10 મિનિટ પછી આપણી એ દુઃખમાં જાય. જ્યારે જઈને ઊભા રહીએ ત્યારે. તો એ પ્રશ્ન છે દેખાવનો. અને એવા ઘણા બધા પ્રશ્નો શરીર સાથે બધા જોડાયેલા છે. પણ એમાંથી બહાર નીકળવાનો ઉપાય શ્રીજી મહારાજે એક આત્યંતિક ઉપાય બતાવ્યો. આપણે આ શરીર નથી, આપણે તો આત્મા છીએ. અને આ જ્ઞાન કેટલું અદ્ભુત છે. મહારાજે એકદમ સિસ્ટમેટિક એની રીત બતાવી છે. આત્માનો વિચાર કેવી રીતે કરવો,
આ પ્રથમના 20મા વચનામાં મહારાજે બતાવ્યું છે કેવી રીતે આત્મવિચાર કરવો. તો સૌથી પહેલાં મહારાજ કહે છે કે જ્યારે જ્યારે આત્માનો વિચાર કરવા બેસીએ તો પહેલાં તો આપણે ભગવાનની પ્રાપ્તિનો વિચાર કરવો, ત્યારથી આત્માને વિચારની શરૂઆત કરવી. સૌથી પહેલાં ભગવાનનો પ્રતાપ વિચારવો, મને કોણ મળ્યા છે, આ પહેલું પગથિયું. બીજું પગથિયું આત્મવિચારનું મહારાજ કહે છે પ્રથમના 16માં કે સંતના વચને કરીને આત્માનો વિચાર દ્રઢ કરવો, કે મારા ગુરુ મને કહે છે કે એટલે હું આત્મા છું. હા, મને ભલે કંઈ દેખાતું નથી આત્મા કેવો છે ને પ્રકાશમાં કંઈ દેખાતું નથી, પણ મારા ગુરુ કહે છે કે આ શરીરથી હું જુદો છું, આત્મા છું, એટલે હું આત્મા છું. આ ગુરુના વચને આ બીજું પગથિયું. અને ત્રીજી વાત મહારાજ કહે છે કે પછી મનન કરવું, કે દેહ જુદો છે અને આત્મા જુદો છે. થોડા ઊંડા ઉતરવું, થોડા એકાંતમાં બેસી શાંત ચિત્તે આ શરીર કરતાં હું જુદો છું, આપણું અસ્તિત્વ જુદું છે, એનો વિચાર કરવો, એનું મનન કરવું કે આ શરીર કેવું છે. આ શરીર એક ગાડી છે, હું એનો ડ્રાઈવર છું. આપણને ક્યારે એવું થાય કે ગાડી એ હું છું, ગાડીને ગોબો પડી જાય આપણે કે મારામાં ગોબો પડી ગયો કહીએ આપણે? ના, આ તો જુદું છે, આ તો ગાડી છે, હું તો એનો અંદર બેસનારો છું. આપણે શરીર એ મકાન છે ને આપણે એમાં રહેવાવાળા છીએ. મકાન જુદું છે ને આપણે એમાં રહેવાવાળા જુદા છે. શરીર સાધન છે ને આપણે એને ચલાવનારા છીએ, આપણે એ નથી. આપણું અસ્તિત્વ એ એનાથી જુદું. શરીર એ વસ્ત્ર છે, આ કપડું, અને આપણે એ કપડાને પહેરનારા છીએ. શરીરમાં કપડાને કાણું પડીએ તેમ કે મારામાં કાણું પડી ગયું, ના, આ તો કપડું છે, એ તો ફાટી જાય, કેટલાય ફેંકી દેના આપણે. અને હકીકતમાં વિજ્ઞાન આજે આ વસ્તુ સ્વીકારે છે. આપણે જે બેઠા છીએ ને આપણે બધા, કે આપણા બધાના શરીર છે ને આ કપડું છે, એ રોજ એક કપડું નાશ પામે છે, રોજ. અને કેટલી હદ સુધી કે 5 વર્ષની અંદર શરીરના બધા કોષો બદલાઈ જાય છે અને નવા આવી જાય છે. 5 વર્ષની અંદર શરીર આખું બદલાઈ જાય છે, નવું. એટલે તમારી કેટલી ઉંમર થઈ? કેટલી ઉંમર થઈ? કેટલી? હા, 19 વર્ષ થઈ ને, તો 3 તો બદલાઈ ગયા તમારા શરીર જન્મ પછી. આ જન્મમાં, આગળના જન્મમાં નહીં, ચોથું હજે થોડુંક વધ્યું 10%. પણ 4 શરીર બદલી નાખ્યા આપણે 20 વર્ષની ઉંમર સુધીમાં. આ શરીર આપણે છીએ જ નહીં, કપડું જેમ કાઢી નાખીએ એમ નીકળી જાય છે, એ આપણું સ્વરૂપ નથી, આપણે એમાં રહેવાવાળા છીએ. 30 વર્ષ પહેલાં આપણે ક્યાં હતા કહો? એ વખતે આપણું કયું શરીર હતું? ગુણાતીતાનંદ સ્વામી કહે કે 30 વર્ષ પહેલાં આપણું જે શરીર હતું એના હાડકાં જો આવીને પડ્યા હોય ને તો આપણે હાડકાને ઓળખી ન શકીએ કે મારું હાડકું છે, આ ન ઓળખાય, એ બધું ગયું. તો આપણે એનાથી જુદા છીએ, આત્મા. અને પછી શું સમજવાનું? લોયાનું 12મું વચનામૃત. શ્રીજી મહારાજ કહે છે કે પછી આ આત્મા એ અક્ષર રૂપ છે એવું સમજવાનું, કે અષ્ટ આવરણે યુક્ત એવા છે કરોડો બ્રહ્માંડ જે અક્ષરના રૂવાડે ઉડતા ફરે છે, એ અક્ષરધામ એ મારું સ્વરૂપ છે. એની સાથે એકતા કરવાની. આ ઉચ્ચ કક્ષાનું જ્ઞાન છે, પણ આપણે અત્યારે નહીં સાંભળીએ તો ક્યારે સાંભળશું? તો આ અક્ષર એ હું છું. ગુણાતીતાનંદ સ્વામી મારું સ્વરૂપ છે, પ્રમુખ સ્વામી મહારાજ મારું સ્વરૂપ છે. આ શરીરથી હું જુદો છું અને બ્રહ્મરૂપ છું, એવું આપણે બધાએ માનવાનું છે. જો આટલી ઊંચી આપણી દ્રષ્ટિ આવી જાય તો રે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. કોઈ જાતની પછી આપણને લઘુતા ગ્રંથિ ન રહે કે હું આ શરીરથી જુદો છું, આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું. ફીલ કરો, અનુભવ કરો કે મારે વિશે ભગવાન બિરાજમાન છે. અણુ માત્ર ભગવાન છેટા નથી. અત્યારે આ સેકન્ડે, અત્યારે આ ભગવાન આપણાથી, ભગવાનનું ધામ અણુ માત્ર આપણાથી છેટે નથી. અને આપણે અનંત સુખના ભગવાનની સાથે જ છીએ. એવા ભગવાનની સાથે આપણે રહેલા છીએ. તો આત્મજ્ઞાન એ આપણને દુઃખમાંથી બહાર લાવીને સાચા સુખની અનુભૂતિ કરાવે છે. આ બીજી વસ્તુ શ્રીજી મહારાજે કીધી, પોતાને જોવાની દ્રષ્ટિ. ત્રીજી વસ્તુ જગતને જોવાની દ્રષ્ટિ. આપણે જગતને શું જોઈએ છે? ઓહો, આ તો બધું કાયમ માટે રહેવાનું છે. મહારાજ કહે છે સાંખ્ય દ્રષ્ટિ પ્રથમનું 12મું વચનામૃત, ક્ષણે ક્ષણે બધું નાશ પામે છે. પ્રલયની અંદર તો કાંઈ જ રહેતું નથી. આ બધું જ નાશવંત છે. પદાર્થ પણ નાશવંત છે અને આપણું શરીર પણ નાશવંત છે. આ બંને નાશવંત, પદાર્થ પણ નાશવંત અને આપણું શરીર પણ નાશવંત. જેમ આપણે ડિસ્ટન્સની અંદર દૂરનું જોઈએ છીએ ને, દાખલા કે વિજ્ઞાન એવી વ્યવસ્થા કરી આપી કે ટેલિવિઝનનું સ્ક્રીન આપણી સામે હોય અને 10,000 માઇલ કોઈ દૂરનું કોઈ દ્રશ્ય હોય, આપણે અહીં બેઠા બેઠા વિડીયો સ્ક્રીન ઉપર નિહાળી શકીએ છીએ. એટલે ડિસ્ટન્સમાં આપણે દૂરનું જોઈ શકીએ છીએ. હવે એવી જ રીતે શ્રીજી મહારાજ દ્રષ્ટિ આપે છે, તમે ટાઈમમાં દૂરનું જુઓ. આજથી 100 વર્ષ પછીનો વિચાર કરો. આજથી 100 વર્ષ પછી આ જ સારંગપુરની અંદર ઇતિ વચનામૃતમ નામની એક શિબિર યોજાય છે. એનું દ્રશ્ય તમે જુઓ
કે સુરતથી અત્યારે તો 2000 યુવક કિશોર કિશોરીઓ આવ્યા છે, પણ એ વખતે કદાચ કેટલા હશે? 2 લાખ. મોડો સંકલ્પ ન કરો. 2 લાખ અહીંયા આગળ આવ્યા હશે શિબિર ભરવા માટે. અને આવી જ રીતે હવે એ વખતે તો કેટલો મોટો હોલ હશે ખબર નહીં. આ વિદ્યા મંદિર એના કરતાં ઘણું મોટું થઈ ગયું છે. 2 લાખ માણસનો એર કન્ડિશન હોલ હશે અને એની અંદર તમે બેઠા બેઠા અને એમાં એક રાતનું પ્રવચન હશે. પ્રવચનનો વિષય હશે આપણા પ્રશ્નોને વચનામૃત. એમ નામનું એક પ્રવચન ચાલતું હશે. પણ યાદ રાખો કે એ વખતે તમે કે હું આપણામાંથી કોઈ નહીં હોય. બોલનારા ને સાંભળનારા આપણામાંથી કોઈ જ નહીં હોય. એ બધા જુદા હશે. અને 100 વર્ષ પહેલાંનો વિચાર કરો. પહેલાં કંઈ નહોતું, પછી કંઈ રહેવાનું નથી, વચમાં આ બધું દેખાય છે. એમાં ચિંતા શું કરવાની? આ થોડો સમય માટેનું છે, નાશવંત છે, ક્ષણિક છે, આજે છે કાલે નથી. એ વાતમાં આપણે એટલા બધા ડિસ્ટર્બ શું થઈ જઈએ છે? શું બગડી ગયું એની અંદર? કાંઈ સુધર્યું નથી ને કાંઈ બગડ્યું નથી. તો વિશાળ દ્રષ્ટિ શ્રીજી મહારાજ આપણને આપે છે કે આ દ્રષ્ટિ. અને ક્યાં સુધી મહારાજ તો કહે છે આ ઘડી અને આ ક્ષણમાં મરી જવું છે એવો વિચાર રાખવો. 2 વચનામૃત, ગરડા મધ્યનું 55મું અને ગરડા અંત્યનું 30મું. હમણાં જ વાર જ નથી કંઈ. આવો સાંખ્ય વિચાર સતત રાખવો જે આપણને જીવનમાં ક્યારેય દુઃખી નહીં થવા દે. આ બધું જ નાશવંત છે. 100 વર્ષ પછી આપણું આ શરીર જે આપણે લઈને બેઠા છીએ, 10 મિનિટ વાળ ઓળતા કાઢીએ છીએ, એ વાળ ક્યાં હશે? શું હશે એનું? અરે રાખે નહીં મળતી હોય આ શરીરની, જેને આપણે આટલું બધું સાચવીએ છીએ ને, ક્યાંય રાખ નહીં મળતી હોય, એ થઈ જવાનું છે. નાશવંત પણ સાચી દ્રષ્ટિ છે. આમાં જરાય મેનિપ્યુલેશન નથી, આમાં જરાય કંઈ વધારો ઘટે. આ વાસ્તવિકતા છે. એ વાસ્તવિકતાને જોવાની એક દ્રષ્ટિ આપણે ભૂલી ગયા છીએ, એને યાદ કરાવે છે વચનામૃત આપણને. તો કહે છે કે પોતાને જોવાની એક દ્રષ્ટિ, આ શરીરથી હું જુદો છું, અને જગતને જોવાની દ્રષ્ટિ, આ જગત નાશવંત છે. આ ત્રીજી દ્રષ્ટિ. ચોથી દ્રષ્ટિ હવે ઝડપથી આપણે જઈએ છીએ. ચોથી કઈ હતી? આ ભક્તોને જોવાની દ્રષ્ટિ. આપણને શું દેખાય છે? આ હાવ આવો છે, આ ફલાણો ઠાવો છે, ઢીકણો આવો છે. ભેગા આપણે રહીએ છીએ અને આપણને એકબીજાના દોષો દેખાય છે, ભૂલ છે આપણી. શ્રીજી મહારાજ દ્રષ્ટિ આપે છે ગરડા અંત્યનું 2જું વચનામૃત, ગરડા અંત્યનું 21મું વચનામૃત. આ સભા કેવી છે? આ સભા કેવી છે? મહારાજ કહે છે કે તે બદ્રિકાશ્રમમાં સભા છે, ગોલોકમાં સભા છે, વૈકુંઠમાં સભા છે, એનાથી પણ અધિક. અને મહારાજ કહે છે જેવી અક્ષરધામમાં સભા છે ને, એવી જ આ મુક્તોની સભા છે. અને હું એક હરિભક્તને, આપણને કંઈ જ દેખાતું નથી આમાંથી, પણ મહારાજના વચનમાં વિશ્વાસ રાખવાનો છે. મહારાજ કહે છે એક હરિભક્તને હું અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. અને પછી મહારાજ સોગંદ ખાય છે કે એમાં અમે જો લેશ માત્ર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે. સોગંદ ખાઈને મહારાજ કહે છે. પણ આપણી પામરતા એવી છે, સોગંદ ખાધા પછી સમજાતું નથી. પણ આ દ્રષ્ટિ કે આ છે જ દિવ્ય ગુણાતીતાનંદ સ્વામી પેલા સત્સંગીના છોકરા સામું જોઈને કીધું. સ્વામી કે આ સત્સંગીના છોકરા સામું જોઈએ, આગળ જે અવતારો થઈ ગયા એના કરતાં કરોડ ગણું વધારે દૈવત્વ આ સત્સંગીના છોકરાની અંદર દેખાય છે. તો આ ગુણાતીતાનંદ સ્વામી સાવ ગપ્પું માર્યું, સાવ ગપ્પું. આમ થોડુંક તો સાચું હશે ને. ગુણાતીતાનંદ સ્વામી કોઈને મસ્કા મારેવા હતા જ નહીં. ખોટું, તમે બહુ હારા, તમે એ ખોટા મસ્કા મારે જ નહીં, જેમ હોય એમ કહી દે. એ ગુણાતીતાનંદ સ્વામીનું વ્યક્તિત્વ છે. આચાર્ય હોય કે ગમે તેવો હોય, એ ગુણાતીતાનંદ સ્વામી જેમ છે એમ કહેવાનું. સ્વામીનું જીવન વાંચો તો ખબર પડે. એ ગુણાતીતાનંદ સ્વામી કહે છે આ વાસ્તવિકતા છે, આપણને ખબર નથી આપણે કોની પાંખમાં બેઠા છે. અને આ સમુદાય કેવો છે, દિવ્ય છે. આ કોઈ સામાન્ય નથી, બધા અક્ષરધામના મુક્તો છે. એ દ્રષ્ટિથી આપણે એકને જોતા શીખવાનું છે. તો શ્રીજી મહારાજ એનું ફળ બતાવે છે ગરડા પ્રથમના 28માં. મહારાજ કે જો આ દ્રષ્ટિથી આપણે બધાને જોતા શીખશું, મહારાજે 8 પોર આનંદની અંદર એ પોતે રહે, એને પોતે ક્યારેય જીવનમાં ઉદાસીનતાનો અનુભવ ન થાય, સુખના દરિયાની અંદર પોતે રહ્યા કરે, સતત આગળ વધતો રહે, બધા જ ગુણો એની અંદર આવી જાય, સત્સંગમાં અચળ પાયો થાય, ભગવાનની પ્રસન્નતા થાય. આવા અનંત ઉપાય, અનંત લાભ મહારાજે આપણને બતાવ્યા છે. એક જ વસ્તુ છે, સંબંધનો મહિમા અને ગુણ ગ્રાહક દ્રષ્ટિ. બધામાંથી આપણે ગુણ લેતા શીખવું. એ શ્રીજી મહારાજે ભગવાનના ભક્તોને જોવાની દ્રષ્ટિ. અને છેલ્લી વાત કરી કે આપણી દરેક ક્રિયાના હેતુને જોવાની દ્રષ્ટિ. શેના માટે હું કરું છું? હું હીરા ઘસું છું શેના માટે? ઓફિસમાં બેસું છું શેના માટે? હું ભણું છું શેના માટે? તમે લગ્ન કરો છો શેના માટે? કોઈ સાધુ થાય છે તો શેના માટે?
તમે આ શિબિરમાં આવ્યા છો શેના માટે? શેના માટે આપણે સવારમાં પૂજા કરીએ છીએ? શેના માટે? હેતુ શું છે આપણો? એક જ હેતુ છે આપણા જીવનની તમામ ક્રિયાઓનો. મહારાજ કે બધા હેતુને બાજુમાં મૂકી અને ભગવાનની પ્રસન્નતાને લક્ષ્ય બનાવો. દરેક વસ્તુમાં એક જ વિચાર, મારે મહારાજને રાજી કરવા છે, સ્વામીને રાજી કરવા છે, એના માટે જ આ કરું છું, બીજું કોઈ જ લક્ષ્ય નથી. મહારાજ કે ક્રિયા માત્ર ભક્તિરૂપ. જાઓ મધ્યનું 11મું વચનામૃત કે તમામ ક્રિયાઓ ભક્તિરૂપ આપણી થઈ જાય. આપણે એક દિવ્યતાની ભૂમિકાઓ પર આવી જઈએ. જીવનની અંદર આપણને ક્યારેય કોઈ દિવસ નિષ્ફળતાનો કે ચિંતાનો અનુભવ ન થાય એવો એક જબરજસ્ત અજમાવવા જેવો ઉપાય છે જે મહારાજે આ મધ્યના 11માં બતાવ્યો છે. તો આપણે કોઈ દિવસ ખોટા રસ્તે નહીં જઈએ, કોઈ દિવસ ચિંતા આપણા હૃદયની અંદર પ્રવેશ નહીં કરી શકે એવો આ એક ઉપાય છે. તો આપણે ફરી વખત 5 વસ્તુ મહારાજે આત્યંતિક ઉપાય તરીકે આપણને બતાવી. એક તો ભગવાન અને સંતને જોવા, એની દ્રષ્ટિ. દિવસમાં 2-4 વખત તો વિચાર કરવો જ કે મને કોણ મળ્યા છે, આ વિચાર કરવો જ. પ્રત્યક્ષ ભગવાનને સંતને જોવાની દ્રષ્ટિ. બીજી વસ્તુ પોતાને જોવાની દ્રષ્ટિ. ત્રીજી વસ્તુ જગતને જોવાની દ્રષ્ટિ. ચોથી ભક્તોને. અને 5મી આપણી દરેક ક્રિયાના હેતુને. હવે અત્યાર સુધી જે વાત કરી એ બધી થિયરી હતી. પ્રેક્ટિકલ માટે એક જ વસ્તુ છે. આ બધું જીવનના, આ તો બધી વાતો થઈ. વાતો થઈ એટલે આ બધું આવી ગયું જીવનમાં? એવું નથી થતું. એના માટે એક જ ઉપાય મહારાજે બતાવ્યો છે, સત્પુરુષની અંદર આપણું જોડાણ. પ્રથમનું 54મું વચનામૃત, પ્રથમનું 60મું વચનામૃત, વડતાલનું 4થું, વડતાલનું 11મું અને ઘણા બધા વચનામૃતની અંદર મહારાજે કીધું બસ આટલું જ કરો કે સ્વામી બાપામાં ચોંટી જાઓ તો આખું વચનામૃત સિદ્ધ આપણને થઈ જશે. બધા જ સિદ્ધાંતો આપણી અંદર દ્રઢ થઈ જશે. એમની અંદર ચોંટવું એટલે એમની આજ્ઞાનું પાલન કરવું. એમની અંદર ચોંટવું એટલે એમની અંદર હેત કરવું. એમની અંદર ચોંટવું એટલે એમનો મહિમા સમજવો. 3 વસ્તુ. એમની અંદર એમની આજ્ઞા પાળવી, એમને વિશે દ્રઢ પ્રીતિ કરવી અને એમનો મહિમા સમજવો. એ જેટલું વધારે થશે એટલા આપણા જીવનની અંદર આ બધા પ્રશ્નો છે એ ખસતા જશે અને ધીમે ધીમે કરતાં આપણે વધારે ને વધારે ભગવાનને સંતની નજીક જઈ શકશું. તો આ વચનામૃતના સિદ્ધાંતો આપણા જીવનમાં અપનાવી શકીએ અને આપણા પ્રશ્નોનું સમાધાન કરી શકીએ. પ્રાર્થના.